વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 પાઠ 3 સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક વિજ્ઞાનના લેક્ચરમાં આપણે આજે આગળ અભ્યાસ કરીએ. તો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. એટલે પહેલું તો પ્લાસ્ટિક એ જૈવ અવિઘટનીય પદાર્થ છે, એટલે કે તેનું સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન થઈ શકતું નથી. એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે ધ્યાનમાં કઈ બાબતો રાખવી જોઈએ? તો કાર્બનિક પદાર્થ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ, ફળો, શાકભાજી, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, વનસ્પતિના અવશેષો, પ્રાણીઓના મળમૂત્ર, સજીવોના અવશેષો, આ બધા જ પદાર્થો એ જૈવ વિઘટનીય પદાર્થો છે. એટલે જૈવ વિઘટનીય એટલે સજીવો દ્વારા, સૂક્ષ્મ જીવો દ્વારા તેનું વિઘટન થાય તેને જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય છે. અને પ્લાસ્ટિક એ જૈવ અવિઘટનીય પદાર્થ છે. સૂક્ષ્મ જીવો દ્વારા તેનું વિઘટન થઈ શકતું નથી. એટલે કે પ્લાસ્ટિકનું એક વખત નિર્માણ થયા પછી તેનો નાશ થવા માટે વર્ષો લાગે છે. અને પ્લાસ્ટિક તેની તે જ અવસ્થામાં એ લાંબા સમય સુધી જે જગ્યાએ હોય ત્યાંને ત્યાં જ રહે છે. સૂક્ષ્મ જીવો દ્વારા તે વિઘટન પામતું નથી. અને વળી એ પ્લાસ્ટિકનો જો નાશ કરવા માટે જુદી જુદી રીતો અજમાવવામાં આવે તો તે પાણી માટે, જમીનમાં, હવામાં અને સજીવ સૃષ્ટિ માટે નુકસાનકારક છે. દાખલા તરીકે પ્લાસ્ટિક જો જમીનમાં પડ્યું હોય તો વર્ષો સુધી તેની તે જ અવસ્થામાં રહે છે અને તેના કારણે એ જમીન દૂષિત થાય છે. તેમજ એ જમીનમાં વસવાટ કરતા સૂક્ષ્મ જીવો કે જે કાર્બનિક પદાર્થનું વિઘટન કરે છે એવા સૂક્ષ્મ જીવો માટે હાનિકારક છે. જો એ પ્લાસ્ટિકને પાણીમાં વહેવડાવી દેવામાં આવે, જળાશયો પર વહેવડાવવામાં આવે તો તે પાણી દૂષિત કરે છે. અને જો એ પ્લાસ્ટિકને સળગાવવામાં આવે તો તેનું દહન ધીમું છે. તેના દહન દરમિયાન ઝેરી વાયુઓ અને ધુમાડા ઉત્પન્ન થાય છે જે હવાને પ્રદૂષિત કરે છે. અને પ્લાસ્ટિકના વાસણો, પ્લાસ્ટિકના પાત્રો, તેમાં ભરેલો ખાદ્ય પદાર્થ કે પાણી એ મનુષ્ય માટે, પ્રાણીઓ માટે એ હાનિકારક છે. એટલે આ પ્લાસ્ટિકનો ઉપયોગ શક્ય બને તેટલો ઓછો થાય તે બાબતે ધ્યાન રાખવું જોઈએ. તો તે માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો કે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ અને લાંબા સમય સુધી ઉપયોગ કેવી રીતે કરી શકાય તે માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. એમાં પહેલી બાબત કે બજારમાં ખરીદી કરવા જતી વખતે આપણે કાપડની થેલી સાથે લઈને જવી જોઈએ કે જેથી આપણે વસ્તુ ભરવા માટે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરવો ન પડે. બજારમાં ખરીદી કરવા જતી વખતે કાપડની થેલી સાથે લઈ જવી જોઈએ. જેથી ખરીદેલી વસ્તુ એ આપણે કાપડની થેલીમાં રાખી શકીએ અને પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ઓછો થાય.
બીજો મુદ્દો કે પ્લાસ્ટિકની થેલી એક વખત ઉપયોગમાં લેવાઈ ગઈ હોય એટલે કે ઉપયોગમાં લેવાયેલી વપરાશમાં લેવાયેલી પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ એ અન્ય કામ માટે ફરીથી ઉપયોગમાં લેવી જોઈએ. વપરાયેલ પ્લાસ્ટિકની થેલીઓ કે એક વખત ઉપયોગમાં લેવાયેલ પ્લાસ્ટિકની થેલીઓ અન્ય વસ્તુઓ ભરવા માટે કે અન્ય કોઈ કામ માટે ઉપયોગમાં લેવી જોઈએ. તૂટી ગયેલ પ્લાસ્ટિકની વસ્તુ કે જેનું સમારકામ થઈ શકે તેમ હોય તો તેને સમારકામ કરી અને ફરીથી ઉપયોગમાં લેવી જોઈએ. તૂટી ગયેલ પ્લાસ્ટિકની વસ્તુનું સમારકામ થઈ શકે તેમ હોય તો તેને સમારકામ કરાવી ફરીથી ઉપયોગમાં લેવી જોઈએ. પણ નકામી પ્લાસ્ટિકની વસ્તુઓ એ પ્લાસ્ટિકનો ભંગાર લઈ જવાવાળી વ્યક્તિને આપવી જોઈએ કે જેથી તેનું તે રિસાયકલ કરે અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય. નકામી પ્લાસ્ટિકની વસ્તુનું રિસાયકલ એટલે ફરીથી ઉપયોગમાં લેવું, તેને રિસાયકલ કહેવાય. નકામી પ્લાસ્ટિકની
નકામી પ્લાસ્ટિકની વસ્તુઓનું રિસાયકલ થઈ શકે તે માટે પ્લાસ્ટિકનો ભંગાર લઈ જનાર વ્યક્તિને આપવી જોઈએ. और रिसाइकल એટલે નકામું થઈ ગયેલું જે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકના સૌપ્રથમ તો નાના નાના ટુકડા કરવામાં આવે, ત્યારબાદ યોગ્ય રસાયણનો ઉપયોગ કરી અને તેની સફાઈ કરવામાં આવે છે, જેથી તેમાં રહેલા બિનહાનિકારક એટલે કે હાનિકારક હોય તેવા નુકસાનકારક ઘટકો દૂર કરી અને તેને બિનહાનિકારક બનાવવામાં આવે છે કે જે આપણને નુકસાન ન કરે. ત્યારબાદ આ પ્લાસ્ટિકના ટુકડાને પીગાળી અને તેમાંથી એ અન્ય વસ્તુઓ બનાવવામાં આવે છે અને તે વસ્તુને આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને રિસાયકલિંગ એટલે ફરીથી ઉપયોગમાં લઈ શકાય, તેને રિસાયકલ કહેવાય છે. પ્લાસ્ટિકના ગેરફાયદા. આ લેક્ચરની શરૂઆતમાં જ આપણે ચર્ચા કરી કે પ્લાસ્ટિકના ગેરફાયદા શું છે. એ પ્લાસ્ટિકના ગેરફાયદાને જ કારણે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતી વખતે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, જેની આપણે હમણાં જ ચર્ચા કરી અને તેના મુદ્દા બોર્ડ ઉપર લખ્યા કે જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકાય અને તે આપણને નુકસાન ન કરે. તો પ્લાસ્ટિકના ગેરફાયદા. પ્લાસ્ટિક એ જૈવ અવિઘટનીય છે. તો જૈવ અવિઘટનીય એટલે એવો પદાર્થ કે જેનું સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન થઈ ન શકે, તેને જૈવ અવિઘટનીય કહેવાય છે. પ્લાસ્ટિકનું સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન થતું નથી, એટલે પ્લાસ્ટિક એ જૈવ અવિઘટનીય છે અને તે જે તે જગ્યાએ એટલે કે જ્યાં પડ્યું હોય ત્યાં તેની તે જ અવસ્થામાં વર્ષો સુધી પડ્યું રહે છે. દાખલા તરીકે પ્લાસ્ટિક જમીનમાં હોય તો જમીનમાં પણ તેની તે જ અવસ્થામાં રહે છે, સૂક્ષ્મ જીવોની તેના ઉપર કોઈ જ અસર થતી નથી. હવે જો આ બાબતે ધ્યાનમાં રાખવામાં ન આવે તો આ પૃથ્વી ઉપર એ પ્લાસ્ટિકની વસ્તુ, પ્લાસ્ટિકના કચરા એ ઢગલાને ઢગલા મોટા પર્વત બની જાય તેટલા ઢગલા એ ખડકાઈ શકે તેમ છે અને તે ખૂબ જ નુકસાનકારક છે. એક તો તે જમીન માટેની જગ્યા, જમીનની જગ્યા રોકી દે અને વળી તે પ્રદૂષણ ફેલાવે છે. તો પહેલો ગેરફાયદો કે પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય છે. તે જમીનમાં વર્ષો સુધી તેની તે જ અવસ્થા જેના કારણે જમીન દૂષિત થાય છે. આ પ્લાસ્ટિકનો પહેલો ગેરફાયદો. બીજું કે પ્લાસ્ટિકમાં ભરેલ ખાદ્ય પદાર્થ કે પાણી એ માનવ સૃષ્ટિ માટે એટલે કે આપણા સ્વાસ્થ્યને હાનિકારક છે.
પ્લાસ્ટિકના પાત્રમાં ભરેલ ખાદ્ય પદાર્થ કે પાણી આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો પ્લાસ્ટિકનું દહન ખૂબ જ ધીમું છે અને તે સળગે ત્યારે ધુમાડો અને ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે, જેથી હવા દૂષિત થાય છે. પ્લાસ્ટિકને સળગાવવામાં આવે ત્યારે તેનું દહન ધીમું છે. દહન દરમિયાન ઝેરી વાયુઓ અને ધુમાડા ઉત્પન્ન થાય છે, જેથી હવા દૂષિત થાય છે. આમ પ્લાસ્ટિક હવા, પાણી અને જમીન એ બધાને જ પ્રદૂષિત કરે છે. તેથી તેનો ઉપયોગ મર્યાદિત કરવો છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ પાઠ પૂર્ણ થાય છે. આપણે સ્વાધ્યાયના પ્રશ્નના જવાબની ચર્ચા કરીએ. સ્વાધ્યાયનો એક પ્રશ્ન છે, શા માટે કેટલાક રેસાઓને સંશ્લેષિત રેસાઓ કહેવાય છે? તો આપણે પેલા કુદરતી રેસાઓ વિશે માહિતી મેળવીએ કે કુદરતી રેસા રૂ, શણ, રેશમ, ઊન આ કુદરતી રેસાઓ છે કે જે પ્રાણી અને વનસ્પતિમાંથી મેળવાય છે. અને સંશ્લેષિત રેસાઓ એ પ્રાણી અને વનસ્પતિમાંથી મેળવવામાં આવતા નથી, પણ નાના નાના એકમો કે જે રાસાયણિક પદાર્થના બનેલા તે એકબીજા સાથે જોડાય અને પ્લાસ્ટિક બનાવે છે. તેથી એ પ્લાસ્ટિક એટલે કે કેટલાક રેસાઓ એ સંશ્લેષિત રેસાઓ કહેવાય છે. રેયોન, નાયલોન, એક્રેલિક, પોલિએસ્ટર આ બધા રેસાઓ એ સંશ્લેષિત રેસા કહેવાય છે. રૂ અને શણ એ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. રેશમ અને ઊન એ પ્રાણીઓમાંથી મેળવાય છે. અને તેથી આ બંને કુદરતી રેસા કહેવાય છે.
સંશ્લેષિત રેસા એ નાના નાના એકમો કે જે રાસાયણિક પદાર્થોના બનેલા છે. તે એકબીજા સાથે જોડાયેલા સાંકળ જેવી રચના બનાવે છે અને તે સંશ્લેષિત રેસા કહેવાય છે. તો રેયોન, નાયલોન, એક્રેલિક, પોલિએસ્ટર એ સંશ્લેષિત રેસા છે. પ્રશ્ન 3 ખાલી જગ્યાઓ છે એની આપણે ચર્ચા કરીએ. પહેલી ખાલી જગ્યા છે કે સંશ્લેષિત રેસાઓને ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા રેસાઓ પણ કહેવાય છે. તો સંશ્લેષિત રેસાઓને માનવ સર્જિત રેસા કે કૃત્રિમ રેસા પણ કહેવાય છે. બીજી ખાલી જગ્યા છે કે સંશ્લેષિત રેસાઓનું સંશ્લેષણ એટલે કે સંશ્લેષિત રેસા બનાવવાની પ્રક્રિયા એ ખાલી જગ્યા જેવા કાચા માલમાંથી કરવામાં આવે છે. તો સંશ્લેષિત રેસાઓનું સંશ્લેષણ એ પેટ્રોકેમિકલ્સમાંથી કરવામાં આવે છે. ત્રીજી ખાલી જગ્યા સંશ્લેષિત રેસાઓની જેમ પ્લાસ્ટિક પણ ખાલી જગ્યા છે. તો પ્લાસ્ટિક એ પોલિમર છે. પ્રશ્નો છે સંશ્લેષિત રેસા એ મજબૂત રેસા છે તેનું ઉદાહરણ. આપણે આગળ નાયલોન રેસાનો અભ્યાસ કર્યો તેમાં નાયલોન રેસાનો ઉપયોગ આવે છે કે પેરાશૂટ માટેનું કાપડ અને પર્વતારોહણ માટેનું જે કાપડ છે એ કાપડ માટેના દોરડા બનાવવા માટે એ નાયલોન રેસાનો ઉપયોગ થાય છે અને એ ખૂબ જ મજબૂત હોય છે. આ તેનું ઉદાહરણ છે. પેરાશૂટ અને પર્વતારોહણ માટેના દોરડા નાયલોન રેસામાંથી જે મજબૂત છે. ત્યાર પછીનો એક પ્રશ્ન છે કે શા માટે પ્લાસ્ટિકના પાત્રો
અનાજનો સંગ્રહ કરવા માટે વપરાય છે. સમજાવો. એમાં તેના ગુણધર્મો વિશે જ લખવાનું છે કે અનાજ ભરવા માટે પ્લાસ્ટિકના પાત્રનો ઉપયોગ કેમ થાય છે. તો એક તો પ્લાસ્ટિકનું પાત્ર જલ અવરોધક છે, એટલે કે તેના ઉપર પાણીની કોઈ જ અસર થતી નથી. તે પાણીમાં સડી જતા નથી. લોખંડને જેમ કાટ લાગે તેમાં પ્લાસ્ટિકના પાત્રને કાટ લાગતો કે તેને સડો લાગતો. પ્લાસ્ટિકના પાત્રમાં જે અનાજ ભરવામાં આવે છે એ અનાજ સાથે પ્લાસ્ટિક એ કોઈ જ પ્રકારની પ્રક્રિયા કરે. પ્લાસ્ટિકનું પાત્ર મજબૂત છે અને ટકાઉ છે. કિંમતમાં સસ્તું છે. તે વજનમાં હલકું હોવાથી તેની હેરફેર કરવામાં સરળતા રહે છે. આ બધા જ કારણોને લીધે એ અનાજ ભરવા માટેના જે પાત્રો છે તેમાં એ પ્લાસ્ટિકના પાત્રનો ઉપયોગ વધ્યો છે, એટલે કે પ્લાસ્ટિકના પાત્રનો ઉપયોગ થાય છે. ફરી એક વખત ચર્ચા કરીએ કે પ્લાસ્ટિકમાંથી બનાવેલા પાત્રો એ જલરોધક છે. પાણીની તેના પર કોઈ અસર થતી નથી. પાણીમાં તે સડી જતા નથી કે તેને કાટ લાગતો નથી. પ્લાસ્ટિકના પાત્રમાં ભરેલ અનાજ સાથે પ્લાસ્ટિક એ કોઈ જ પ્રક્રિયા કરતું નથી. વળી પ્લાસ્ટિક મજબૂત છે, ટકાઉ છે અને તે વજનમાં હલકું છે. કિંમતમાં સસ્તું છે. વજનમાં હલકું હોવાથી તેની હેરફેર કરવામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં સરળતા રહે છે. આ કારણોને લીધે એ અનાજ ભરવા માટે એ ધાતુના પાત્રને બદલે પ્લાસ્ટિકના પાત્રનો ઉપયોગ વધતો જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો તફાવત. એ તફાવતની આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરેલી છે. એના મુદ્દા પણ લખાવેલા છે, એટલે એનો જવાબ તમારે તેમાંથી જોઈ લખવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કેટલીક વસ્તુઓ આપેલી છે કે થર્મોપ્લાસ્ટિકમાંથી શા માટે બનાવવામાં આવે છે. પહેલી વસ્તુ છે કે હાથાવાળી તાવી. હાથાવાળી જે તાવી છે એ તાવીનો હાથો એ થર્મોપ્લાસ્ટિક બેકેલાઇટમાંથી બનાવવામાં આવે છે. કેમ? તો કે થર્મોપ્લાસ્ટિકનો એક ગુણધર્મ છે તે અગ્નિ અવરોધક છે અને થર્મોપ્લાસ્ટિકવાળા હાથાની મદદથી જો ગરમ તાવીને પકડવામાં આવે તો દજાતું નથી. ફરીથી થર્મોસેટિંગ પ્લાસ્ટિક એટલે કે બેકેલાઇટ એ અગ્નિ અવરોધક છે. ગરમીની તેના ઉપર અસર કરતી નથી અને એ થર્મોપ્લાસ્ટિકના હાથા વડે એ તાવીને પકડવામાં આવે તો દજાતું નથી. માટે હાથાવાળી તાવી માટે એ થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. બીજું છે ઇલેક્ટ્રિક પ્લગ. આપણે ઘરે જે ઇલેક્ટ્રિક પ્લગ વપરાય છે, ઇલેક્ટ્રિક સ્વિચ અને પ્લગ બોર્ડ, આ બધું જ એ થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. કેમ? તો થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો બીજો એક ગુણધર્મ છે કે તે વિદ્યુતનું અવાહક છે. તેમાંથી વીજળી પસાર થઈ શકતી નથી. એટલે ઇલેક્ટ્રિક પ્લગ, ઇલેક્ટ્રિક બોર્ડ અને સ્વિચમાંથી વિદ્યુત પસાર થઈ શકે. વળી તે ઉષ્માના અવાહક છે. તેમાંથી ગરમી પણ પસાર થઈ શકતી નથી. આ બંનેને કારણે એ વીજળીનો શોક લાગવાનો ભય રહેતો નથી. તેમજ એ થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાંથી બનાવેલી આ ત્રણેય વસ્તુઓ એ લાંબા સમય સુધી તેની તેજ અવસ્થામાં રહે છે, એટલે કે સડી જતી નથી. માટે ઇલેક્ટ્રિક બલ્બ, પ્લગ અને ઇલેક્ટ્રિક બોર્ડ બનાવવા માટે થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે.
વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. ગૃહ કાર્ય માટે બોર્ડ પર મેં પ્રશ્નો લખી આપ્યા છે, તેના જવાબો તમારે વિજ્ઞાનની નોટમાં સારા અક્ષરે લખવાના છે. તો પુસ્તકમાં પાઠ 3 એમાં સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન અને છઠ્ઠો પ્રશ્ન તેના જવાબો લખવાના છે.